બધા અનુપમા સિરિયલ અત્યારે બહુ આલેસ ગઢવી સાહેબ. અનુપમા જોતા જોતા કેટલાય તો વાહિદું કરતા કરતા રોવા માંડે, કોઈ તો પાણીયાર આગળ જઈને માહુડા નુવા માંડે. અનુપમા દુખી બહુ છે. એકચ્યુઅલી અનુપમા દુખી નથી અને કરોડો કરી લીધા યાર. દુખી તો આપણે છીએ. સીઝન ફરી ગઈ, કપા બગડી ગયા. અનુપમાની ઉપાધિ કરો માં તમે. ત્યારે હું આ ભારત વર્ષની ગુજરાતની એક એક દીકરી માટે આ પ્રસંગ લાવ્યો છું અને એક એક દીકરી માટે આ પ્રસંગ બોલું છું. તમે અનુપમા સિરિયલ જોવો એનો વાંધો ન હોય, એનઆર ગઢવી જોવાની હોય, બગદાનજી જોવાય. તમે કોઈ હિન્દી મૂવી જોવો એની સામે કોઈ વાંધો ન હોય. જિંદગી જીવી લીધાની છે, હરસુરભાઈ કહેતા તો જીવી લેવાય, એમાંય વાંધો ન હોય. પણ ભારત વર્ષની જગદંબા જેવી દીકરીઓએ પોતાના ફળિયાની, પોતાના કુળની આબરૂ રાખવા માટે બે હાથમાં સમસેરો લીધી છે ને. આવી વિરાંગનાને કોકની યાદ કરી લેજો, એને કોકની વાંચવાનું ચૂકતા નહીં યાર. કોઈ દીકરી બજારમાં નીકળે, સિટીની સોસાયટીમાં નીકળે, જાડેજા સાહેબ એને બીક હોય કે મારાથી નીકળાય નહીં, હું એકલા કેમ જાઉં, અંધારું થઈ ગયું છે, હાંજ પડી ગઈ છે. એ દીકરીને ક્યારેક આ પ્રસંગો સાંભળી લેવા. આ ભારતની, આ ગુજરાતની એક એક કાર્યનારી, એક એક દીકરી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે. એને પીવાની જરૂર ન હોય, એને થથરવાની જરૂર ન હોય. આવો એક નાનો પ્રસંગ મને યાદ આવે. એમપીની ધરતી, ગુજરાતની તો આપણે ઘણી વાતો કરતા હોય, પણ મધ્યપ્રદેશની ધરતી, મધ્યપ્રદેશમાં જાડેજા સાહેબ ઇન્દોર છે. ઇન્દોરના મહારાજા યશવંતરાય હોલકર. અને સાંભળજો, આ હતા દેશની વિરાંગના માટે. હું ઘણા અનુપમા જો એના માટે આ પ્રસંગ કાયમ દોરાવું છું કે ગઢવી સાહેબ એ યશવંતરાય હોલકરની દીકરી જેનું નામ હતું એ કહો આપણે આગળ ઉપર, પણ પોતાના બાપનું અવસાન થયું. યશવંતરાય હોલકરનું અવસાન થયું. અંગ્રેજો ભારતમાં પગ દીધા અને એક પછી એક રાજાઓના રજવાડા થી અંગ્રેજો સર કરતા જાય છે. વ્યૂહરચના કરવામાં આવી, ઇન્દોરનું રાજ પડાવી લેવાનું છે. આ દીકરી માટે હું ખાસ પ્રસંગ મારા ડાયરામાં દોરાવતો હોઉં છું કે ઇન્દોરનું રાજ લઈ લેવાનું છે. યશવંતરાય હોલકરનું અવસાન થઈ ગયું છે, હવે લઈ લો ઇન્દોર. તો કરો લાંબી, ખરો બંદૂકો તૈયાર. તેથી દિવાલે કાન દઈને 22 વર્ષની દીકરી ટગર 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 જોવે છે, પણ કોઈ દેખાતું નથી, ખાલી અવાજ આવે. દિવાલે કાન દઈ દીધો. આમ કોનો અવાજ આવે છે? મંત્રીમંડળ ભેગું થયેલું, મોટા મોટા વિદ્વાનો ભેગા થયેલા વડીલો કે હવે આપણું રાજ જવાનું છે, મારો બાપ નથી દુનિયામાં. લોક સાહિત્યનો દુઓ છે કે મેં જેસલમેરની ભટી અમારા કુળનો એક સ્વભાવ, બેટા રણ જૂજી મરે અને બેટી ચડાવે ખા. જેના દીકરા ધીંગણામાં ખપી જાય એની દીકરીઓ હાથમાં તરવારું લઈ લેતી. આ આપણા દેશની ધરોહર છે. તેથી 22 વર્ષની દીકરી કુલદીપભાઈ દિવાલને કાન દઈ અને સાંભળતી હતી. અને બધા આયોજન કરતા હતા કે યુદ્ધ કેમ કરવું, કઈ રીતે યુદ્ધ કરવું. હવે તો બાપનું રજવાડું જવા બેઠું છે. આયા આપણી જમીનના હિમાળા અંગ્રેજો દબાવી દેવાના છે. તેથી 22 વર્ષની દીકરીએ પ્રતિજ્ઞા કરી હતી કે તમે વડીલો છો, મારે જાજુ કહેવાય નહીં, જાજુ બોલાય નહીં, તમે મારાથી આ મંત્રીમંડળ બધા બેઠા છો, મારો બાપ તો છે ને હવે યશવંતરાય. અને ઇન્દોરની સામે હવે અંગ્રેજોએ મીટ માંડી છે. તમે બધા યુદ્ધની તૈયારી કરો છો, પણ હું 22 વર્ષની દીકરી તમને એટલું કહું છું કે જો હા પાડી દો અને અંગ્રેજોના દાંત ખાટા કરીને જો એના મૂળિયા ઉખેડીને મારા હિમાળામાં પગ દેવા દઉં તો મારું નામ ભીમાબાઈ ન કહેવાય. તેથી 22 વર્ષની યશવંતરાય હોલકરની દીકરી ઇન્દોરના પાદરમાંથી 2 શમશેરું લઈ, એક નહીં, 2 નહીં, 3 નહીં, 2500 યોદ્ધાઓના સૈન્યને તૈયાર કર્યું. અને આ દેશની દીકરી પોતાનો ભાઈ નથી, પોતાનો બાપ નથી, અને મારો બાપ કે મારો ભાઈ ન હોય અને મારા હિમાળા કોઈ દબાવી જાય એમ 2 હાથમાં તરવારું લઈને ઘોડાના પેગડે પગ દીધા. જેમ 1857ના વિપ્લવમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ લડ્યા યુદ્ધમાં, એવી રીતે 1817ના યુદ્ધમાં અંગ્રેજોની હુકુમત સામે જાડેજા સાહેબ ભીમાબાઈ નામની 22-23 વર્ષની દીકરી 2 તલવારીઓ લઈ અને યુદ્ધના મેદાનમાં ઉતરી કે હું વિરાંગના છું અને મારા હિમાળા મારે સાચવવાના છે. કોક દીક શીખવું હોય તો આવી કથાયું સાંભળજો, આવી કથાયું શીખી લેજો. આ નશો કોઈનાથી ઉતરશે નહીં યાર, આ નશો કોઈનાથી નહીં ઉતરે. ત્યારે મારે ઘણી બધી વાતો કરવી છે. આ તો કોની વાતો કરું, ઘણી વાર કહું છું. હવે સોનલ બીજ જ્યારે નજીક આવે છે ગઢવી સાહેબ, ત્યારે મને યાદ આવે ગુલાબ કુંવરબા જામનગર મહારાજા ગુલાબ કુંવરબા મહારાણી, એમને સોનબાઈ માને એવું કીધેલું કે તમે કહો તો આમાં મોટો બંગલો બનાવી દો મઢડામાં, તંબા મોટો બંગલો બનાવી દો મઢડામાં. ત્યારે ગુલાબ કુંવરબા ને હોનબાઈ દાંત કાઢતા કાઢતા એટલું કીધું, ગુલાબ કુંવરબા અમારા ચારણની દીકરીઓને જો બંગલાના મોહ હોત ને, અમારી ચારણની દીકરીઓને મોટી મેડીના મોલાતુના બંગલાના મોહ તો તમારા ધણીને ઘોડાના ડાબલે 1800 પાદર ન આપી દીધા હોત. અમારે બંગલાના મોહ ન હોય, અમારે બંગલાના મોહનો 1800 હું ન ભૂલતો તો 1954માં કચ્છનો પહેલો પ્રવાસ કર્યો. કે ગઢવી સાહેબ એજ્યુકેશન ઇઝ ધ બેસ્ટ વેપન. આ જમાનાનું કોઈ મોટું હથિયાર હોય તો
તો એ ભણતર છે. આ વર્ષો પહેલા સોનબાઈમાનું સપનું હતું, એજ્યુકેશન ઇઝ ધ બેસ્ટ વેપન. મોટું હથિયાર હોય તો ભણતર છે. ગામડે ગામડે 1954 નો પહેલો પ્રવાસ કચ્છમાં કરી અને સોનબાઈમાએ હાથમાં દિવ્ય મસાલ લીધી કે મારો ચારણ સમાજ, એમાં કોઈ પક્ષપાત નહીં, ચારણ એક ધારણ કીધા. મારો ચારણ સમાજ ભણેલો હોય, મારો ચારણ સમાજ પીએસઆઈ હોય, પીઆઈ હોય, ડીવાયએસપી હોય, એસપી હોય, કલેક્ટર હોય, કોર્ટમાં જાવ તો ત્યાં જજ હોય. આ બધાય સપના આજ હું હૃદયથી કહું છું કે બધાય સાકાર કર્યા છે હોનબાઈમાના સપનાને આ સમાજે યાર, અને કરી દેખાડ્યું આઈમાએ, અને આઈમાના આશીર્વાદ કાયમ વરસ્યા છે. એટલે ઘણી બધી વાતો છે અહીંથી. ત્યારે મને સોનબાઈમાની બીજ આવે છે એટલે કડી યાદ આવે આયા. અને પછી એક નાની વાત કરી, મારી વાતને પૂરી કરવી છે, પણ કેવી છે મારી ઉગમણા ઓરડા વાળી. હનુમાન